ધોરણ 10 ની બોર્ડની એક્ઝામિનેશન તો તમારી પૂરી થઈ ગઈ છે. એકાદ મહિનાની અંદર તમારું રિઝલ્ટ પણ આવી જશે. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આગળ કેરિયરની પસંદગીમાં 11 અને 12મા ધોરણની અંદર સાયન્સ લેવું, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું, આ સૌથી મોટો પહેલો વિદ્યાર્થી અને વાલીઓનો પ્રશ્ન હોય છે. એમાં પણ જો સાયન્સ પસંદ કરો છો તો ગુજરાત બોર્ડથી કરવું કે સીબીએસઈ બોર્ડથી કરવું, અને એ ગ્રુપ, બી ગ્રુપ કે એબી ગ્રુપ બંને જેને સી ગ્રુપના નામે ઓળખાય છે એમાં આગળ વધવું. તો આ તમારા તમામે તમામ પ્રશ્નોના જવાબ સાથે હું એટલે કે પ્રિય સર એક સેમિનાર લઈને આવી રહ્યો છું. આ સેમિનાર પૂરેપૂરો ફ્રી ઓફ કોસ્ટ છે. તો આજના વિડીયોની અંદર હું તમને તમામે તમામ સેમિનારની માહિતી આપવાનો છું. તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં હશો તો પણ તમે આ સેમિનાર સરસ રીતે એટેન્ડ કરી શકશો, એ રીતે અમે આયોજન કરેલું છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હું તમને નાનકડો મારો પરિચય આપી દઉં તો મેં બેચલર અને માસ્ટર્સ મિકેનિકલમાંથી કરેલું છે. એના પછી મેં બીએડ અને એમએડ એજ્યુકેશનથી કરેલું છે અને હાલ હું પીએચડી કરી રહ્યો છું. છેલ્લા 5 વર્ષથી 12th પછીના જે એડમિશન પ્રોસેસ છે, 10th પછીની જે એડમિશન પ્રોસેસ છે, એમાં લાખો વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરી શક્યો છું. અને ઓફલાઈનની અંદર હું 11th 12th ફિઝિક્સ ભણાવું છું અને ઓનલાઈનની અંદર એન્જિનિયરિંગના, મિકેનિકલ અને મેથ્સના સબ્જેક્ટ્સ ભણાવી રહ્યો છું. અમારી સાથે અમારી જે એપ્લિકેશન છે પ્રિયસર વિદ્યાપીઠ, એમાં 1,25,000થી વધારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. અને અમારી યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ અને પ્રિયસર જ્ઞાનપીઠની ઉપર 1,70,000થી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે. પ્લસ અમારું જે ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ છે, દેવ ઇન્સ્ટિટ્યૂટ, જે ગાંધીનગર મુકામે છે, એમાં પણ દર વર્ષે 200થી વધારે વિદ્યાર્થીઓ અલગ અલગ સ્ટાન્ડર્ડ્સમાં ભણતા હોય છે. ટોટલ જોવા જઈએ તો અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર 4 લાખથી વધારે વિદ્યાર્થીઓ અમારી સાથે સંકળાયેલા છે. હવે ધોરણ 10 પછી શું, વોટ આફ્ટર સ્ટાન્ડર્ડ 10th, એનો એક સરસ મજાનો સેમિનાર થવા માટે જઈ રહ્યો છે, જેની અંદર હું તમને બધી જ માહિતી આપીશ કે ધોરણ 10 પછી ગુજરાત બોર્ડ રાખવાથી શું ફાયદા થાય છે, સીબીએસઈ બોર્ડ રાખવાથી શું ફાયદા થાય છે, 11th અને 12thમાં સાયન્સના શું બેનિફિટ છે, કોમર્સ અને આર્ટ્સના શું બેનિફિટ છે. સાથે સાથે એ ગ્રુપ અને બી ગ્રુપના જે તમારા કન્ફ્યુઝન્સ હશે એ તમામે તમામ કન્ફ્યુઝન પણ દૂર થવાના છે. જે પણ વિદ્યાર્થીઓ ગાંધીનગર અમારો ઓફલાઈન સેમિનાર એટેન્ડ કરી શકે એમ છે, એમના માટે 23/3/2025 શનિવારે, 23/3/2025 રવિવારે આપણો સેમિનાર ઓફલાઈન સાંજે 4:30 વાગ્યે, ખાસ તમે ટાઈમ નોટ કરી લેજો, 23/3/2025 રવિવારે સાંજે 4:30 વાગ્યે સેક્ટર 3 જે આપણી ઇન્સ્ટિટ્યૂટ છે, દેવ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર, એ ઓફલાઈન મુકામે છે. કોઈ એન્ટ્રી ફી નથી, સંપૂર્ણ ફ્રી છે. ફક્ત તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન તમે કયા નંબર પર કરી શકશો? આ નંબર ઉપર. આ નંબર પર તમારે કમ્પલસરી વોટ્સઅપ કરવાનું છે. વોટ્સઅપ તમારે શું કરવાનું છે? તમારે એવું લખવાનું છે કે ધોરણ 10 પછીના સેમિનારમાં અમારે ઓફલાઈન આવવાનું છે, અમે આટલા વ્યક્તિઓ આવીશું. એમ આ વસ્તુ કહીએ છીએ કેમ કે ક્લાસની કેપેસિટી કરતા વ્યક્તિઓ વધી જાય તો તકલીફ થઈ શકે છે, તમને તકલીફ થઈ શકે છે, બેસવાની તકલીફ થઈ શકે છે. તો આ નંબર ઉપર તમે મેસેજ કરશો વોટ્સઅપ ઉપર અથવા કોલથી પણ કહી શકો છો. તમારે તમારું એક સિમ્પલ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 4:30 વાગ્યાનો ટાઈમ છે એટલે આપણે એક્ઝેક્ટ 4:30 વાગ્યા સેશન સ્ટાર્ટ કરી દઈશું, જેથી 1.5 કલાકની અંદર તમારા પ્રશ્નોના જવાબ સાથે સેશન પૂરો કરી શકાય. હવે જે વિદ્યાર્થીઓને વાલી ઓફલાઈન નથી આવી શકતા એમના માટે ઓનલાઈન પણ આપણે વ્યવસ્થા રાખેલી છે. એ જ દિવસે સવારે 23/3/2025 રવિવારે સવારે 10 વાગે આપણી યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ, તમે સર્ચ કરશો યુટ્યુબમાં જઈને પ્રિયસર વિદ્યાપીઠ તો તમને આપણી ચેનલ મળી જશે. એ ચેનલ ઉપર સવારે આ સેશન થવાનો છે, લાઈવ થશે. હું તમને દરેક વસ્તુ સમજાવીશ અને પછી પણ તમે કોઈ પણ ડાઉટ રહે છે તો ત્યાં કમેન્ટ તો કરી શકશો અને પછી ફોન પર પણ અથવા તો વોટ્સઅપ પર પણ અમને પૂછી શકશો. તો બંને સેમિનાર એક જ દિવસે છે, સવારે ઓનલાઈન છે, સાંજે ઓફલાઈન છે. ઓનલાઈન માટે કોઈ રજીસ્ટ્રેશન નથી કરવાનું, ખાલી 10 વાગ્યાનો ટાઈમ સેટ કરીને ફ્રી રહીને ઓનલાઈન યુટ્યુબ સામે બેસી જવાનું છે ફેમિલી સાથે. અને ઓફલાઈન માટે તમે સાંજે 4:30 વાગે ગાંધીનગર આવશો, બરાબર. પણ એના માટે કમ્પલસરી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન વગર એન્ટ્રી તમને મળશે નહીં. રજીસ્ટ્રેશન માટે આપણો નંબર તમને આપેલો છે. તો હું તમને ખાસ કહીશ કે આ વિડીયો તમારા મેક્સિમમ 10thની જેમણે એક્ઝામ આપી છે એમના સુધી શેર કરો. એમને પણ જણાવો કે આવો કોઈક સેમિનાર ફ્રી ઓફ કોસ્ટ થઈ રહ્યો છે, આની એક પણ ચાર્જીસ અમે લેવાના નથી, પણ તમને બધી જ માહિતી મળી જશે એની 100% અમે ખાતરી આપવાના છીએ. તો મળીએ છીએ સેમિનારની અંદર. મેક્સિમમ વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ આ સેમિનારમાં જોડાય એવી આશા છે. મેક્સિમમ શેર કરતા રહેજો. બાય બાય, ટેક કેર.